મોરબીના માળિયા તાલુકાના અગરિયાઓ પાયમાલ થઈ ગયા છે। વરસાદે એવું નુકસાન વેર્યું છે કે લોકો ત્રાહિમામ છે। જી હા, માળિયામાં આવેલા મીઠા ઉદ્યોગ અને તેમની સાથે જોડાયેલા લોકો માટે વરસાદ આફત બન્યો છે, કારણ કે અવિરત વરસાદને કારણે મચ્છુ ડેમમાંથી પાણી છોડાયું હતું અને ડેમનું પાણી મીઠા ઉદ્યોગમાં ઘૂસી જતા નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। વાંકાનેરના મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા અગર અને ફેક્ટરીમાં તૈયાર મીઠાના જથ્થાનો નાશ થયો। અગરના પાળા અને રસ્તા તૂટી ગયા, મશીનરીને પણ મોટું નુકસાન થયું। ભારે વરસાદને કારણે તૈયાર મીઠાનો 30 થી 75% જેટલો માલ પાણીમાં વહી ગયો, કારણ કે અગર વિસ્તારમાં જળબંબાકાર છે। જો હવે વરસાદ બંધ રહેશે તો રસ્તા રિપેર થતાં 2 મહિનાનો સમય લાગી શકે છે। જો કે હાલની પરિસ્થિતિ જોતા 6 થી 7 મહિના સુધી ઉદ્યોગ શરૂ થાય તેવા સંકેત નથી જણાતા। 7 થી 8 ગામોના અહીંયા હજારો માણસો અહીંયા રોજગાર માટે કામ કરતા હોય છે। એના માટે બહુ મોટી નુકસાની છે। એ રોજગાર મેળવવા માટે લગભગ 5 થી 6 મહિના લાગશે। એના માટે માણસોને 7-8 ગામના જે બધા નાના મોટા વર્કર છે એને બીજી જગ્યાએ રખડવું પડશે। અને આ વખતે તો માનો કે અગરમાં પૂરેપૂરો ઝીરો થઈ ગયો ધોવાણ। અને સામે જો જોવા પણ મળે છે, કોઈ કંઈ દેખાતું નથી। હજી તો આજે 4 કે 5 દિવસ થયા આટલું ખુલ્લું જગ્યા થઈ, નકર તો અહીંયા પહોંચવા માટે પણ શક્ય નહોતું। અને અગરમાં મુખ્યત્વે એ છે કે મીઠું પકવવા માટે મહત્ત્વનું હોય છે પાણી। તો અમારે જે ગયા વખતનું જે પાણી સ્ટોરેજ હોય એ આવતી સિઝનમાં અમે કામ લેતા હોઈએ છીએ। તો કારખાનાનું જે પૂરેપૂરું ધોવાણ થઈ ગયું, તમારું જે સ્ટોક પાણી હતું ડિગ્રીવાળું બધું પાણી નીકળી ગયું છે। હવે અમે જ્યારે ખુલ્લું થશે ત્યારે માટીના બાંધકામ કરશે, તો 3-4 મહિના બાંધકામમાં જશે। અત્યારે મચ્છુ 5 ફૂટ ઓવરફ્લો થયો। તદુપરાંત મચ્છુ ડેમ 2 ના પણ દરવાજા ખોલવા પડ્યા અને 3ના પણ દરવાજા ખોલવા પડ્યા। જે મચ્છુ નદીનું પાણી દરિયામાં વહેતું છે એ દરિયામાં જવાને બદલે રૂકાવટના હિસાબે બધા જ શોર્ટવર્સ ફ્લડિંગ થઈ ગયા, એટલે કે પાણીથી ભરાઈ ગયા। અને એના હિસાબે શોર્ટવર્સના બંધપાડા, કિયારા, ગટરું, ચેનલ, રોડ રસ્તા અને મીઠાનમાં જે બેડ પડ્યું હતું એ પણ હેવી માત્રામાં ધોવાઈ ગયું। આપણે જણાવી દઈએ, માળિયામાં 10 એકરવાળા 500 જેટલા અગરિયાઓ અને 100 જેટલા નાના મધ્યમ કારખાના આવેલા છે, જેઓ મીઠાનું ઉત્પાદન કરે છે અને તેમાં 10 જેટલા ગામના લોકો રોજગારી મેળવે છે। સ્થિતિને જોતા અગરિયાઓને રોજગારી માટે ભટકવાનો વારો આવ્યો છે। છેલ્લે વર્ષ 2017માં પણ વરસાદને કારણે અગરિયાઓને નુકસાન થયું હતું અને ગત વર્ષમાં આવેલા બિપરજોય વાવાઝોડા અને વરસાદને કારણે અગર વિસ્તાર દરિયામાં ફેરવાયા હતા। મીઠા ઉત્પાદનમાં સતત નુકસાનીને કારણે મુશ્કેલી સર્જાઈ છે। મહત્વનું છે કે આખા ભારતમાં 75% મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જેમાં સૌથી પહેલાં કચ્છ અને બીજા નંબરે માળિયાના અગર છે। વર્ષ 2023-24માં 282 લાખ ટન મીઠાનું ઉત્પાદન થયું હતું। વરસાદ પહેલાં 110 લાખ ટન જેટલો તૈયાર સ્ટોક પડ્યો હતો, પરંતુ વરસાદને કારણે માલને નુકસાન થયું, જેથી એવું કહી શકાય કે તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। 2017માં આવ્યો એના કરતાં ડબલ છે પાણી। માટીના પારા ધોવાઈ ગયા, પાણી બધું ફરી ગયો। આટલી કોઈ નુકસાન નથી, એટલી નુકસાની થઈ છે। અંદાજે 10 એકડીયાનો તો પૂરો જ થઈ ગયો છે સાવ। નાના મોટા અમુક સ્ટોક હતો મીઠાનો એ પૂરો થઈ ગયો, ઝીરો લેવલ આવી ગયા। હવે સરકારને અપેક્ષા છે તો કંઈ નાના મોટાને કંઈ ઉપરથી આવે। પારાવાર નુકસાન થયેલું છે એનું અત્યારે તો અંદાજ કાઢવો મુશ્કેલ છે, કારણ કે હજી તો પાણી પૂરા ઓસર્યા નથી। ઓસર્યા પછી લોકો અંદર જઈને સર્વે કરશે ત્યારે એક્ઝેક્ટ આંકડા મળી શકશે કે કેટલું નુકસાન છે। પણ એટલું કહી શકાય કે આ નુકસાનમાંથી ઊભા થતાં એમને ઘણો સમય લાગી જશે।